આપણે બધા મંદિરે જઈએ, એમ કહીએ કે પ્રભુ તો કંઈ બોલતા જ નથી અમારી સાથે, ક્યારે પ્રભુ અમારી જોડે વાત જ નથી કરી, ક્યારે બોલતા જ નથી. આપણે પ્રભુને ચાન્સ આપ્યો છે, ક્યારે મોકો આપ્યો છે બોલવાનો? આપણે ત્યાં સામે જઈએ, હાથ જોડીને આંખ બંધ કરીએ, જે બી હોય બધું આપણું કહી નાખીએ કે પ્રભુ આ જોઈએ છે, તે જોઈએ છે, આવું કરજો, તેવું કરજો, જે બી થાય બસ એ પૂરું કરી નાખો. જેવું પૂરું થાય ત્યાંથી નીકળી જઈએ. બોલો, ખોટી વાત છે? ક્યારે આપણે પ્રભુને એવો અવસર જ નથી આપતા કે પ્રભુ આપણી સાથે બોલીએ. આપણે ચાન્સ જ ક્યાં આપીએ છીએ જ્યારે પ્રભુ આપણી સામે બોલે, આપણી સાથે બોલે? એટલા માટે એ પ્રભુને સાંભળવાનો અવસર એ સત્સંગ છે. પ્રભુને જો આપણે ત્યાં બે મુખ્ય ગ્રંથ છે, શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતજી. પ્રભુને સાંભળવા હોય, પ્રભુની વાણી સાંભળવી હોય કે પ્રભુ શું બોલે છે, શું આજ્ઞા કરે છે, તો ભગવદ્ ગીતા. અને પ્રભુને સમજવા હોય તો શ્રીમદ ભાગવતજી. કૃષ્ણને સાંભળવા હોય તો ભગવદ્ ગીતા, અને કૃષ્ણને સમજવા હોય તો ભાગવતજી. આ બે આપણે ત્યાં આવા ગ્રંથ છે. કૃષ્ણની એક એક લીલા, કૃષ્ણનું એક એક ચરિત્ર, શું શું કર્યું છે, કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરવો હોય તો ભાગવતજી શ્રવણ કરવા જોઈએ. અને કૃષ્ણનો ઉપદેશ શું છે કે મનુષ્ય શું કરવું જોઈએ એ સાંભળવું હોય તો ગીતાજીનો ઉપદેશ કરવો જોઈએ, ઉપદેશ સાંભળવો જોઈએ વૈષ્ણવ. એ જ ગીતાજી એ કૃષ્ણને સાંભળવા માટે જ્યારે અર્જુન બેસે છે, તે પરમાત્મા અને જીવાત્મા વચ્ચેનો સંવાદ એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. એક સામાન્ય ભાષામાં કહું તો બહુ સુંદર શ્રવણ કર્યું કે પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ ગીતાજી છે. શંકાથી સમાધાન સુધી એ યાત્રા એ ગીતાજી છે. ઉદાસી હોય, ઉદાસીને ઉત્સવમાં બદલી નાખે એ યાત્રા ગીતાજી છે. આપણો પ્રમાદ હોય, પ્રમાદને પ્રસાદમાં બદલી નાખે એ ગીતાજી છે. એ તાકાત ગીતાજીમાં રહેલી છે કે એ કોઈ ભી મનુષ્યના જીવનને તરત જ બદલી નાખી શકે છે. તરત એમાં ફરક દેખાઈ આવે. વિષ્ણુ શ્રી પુરુષોત્તમજી ગીતાજીને યદિ આપણે સમજીએ તો એ 3 ભાગમાં, જે એક બહુ વિદ્વાન થયા મધુસૂદન સરસ્વતી કરીને, એ વર્ણન કરે છે કે ગીતાજીના 18 અધ્યાય એ પ્રથમે ષટકે કર્મનિષ્ઠા, દ્વિતીય ભક્તિનિષ્ઠા, તૃતીય જ્ઞાનનિષ્ઠા ચોકતા. ગીતાજીના પહેલા 6 અધ્યાય એ કર્મનિષ્ઠા બતાવવામાં આવી છે, એટલે કર્મયોગ, કર્મનો એમાં પ્રતિપાદન છે 6 અધ્યાયમાં. વચ્ચેના 6 અધ્યાયમાં ભક્તિનું પ્રતિપાદન કરેલું છે, અને પાછળના 6 અધ્યાયમાં જ્ઞાનનું પ્રતિપાદન કરેલું છે. બધા જ સામાન્યતઃ બધા જ મર્યાદા માર્ગી માનતા હોય છે કે ગીતાજી 3 ભાગમાં વિભાજિત છે. પહેલું ભાગ એ કર્મનું છે, બીજું ભાગ એ ભક્તિનું છે, અને ત્રીજું માર્ગ એ જ્ઞાનનું છે. પણ એમાં પુરુષોત્તમજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે તદપી ન રોચિષ્ણુ, મને આ વસ્તુ ગમતી જ નથી. શું કામ? કેમ કે ગુસાઈજીનું જેમ વચન છે, ભક્તિ પીયુષ પાતારમ કૃતવાનતિ ગ્રંથ. જ્ઞાન કર્મ તો ઠીક છે, પણ પ્રભુના મુખે જે વસ્તુ નીકળે એ આખી સંપૂર્ણ ભક્તિમય જ હોય. એટલે ગીતાજીમાં જ્ઞાન કર્મ તો છે, પણ મુખ્ય તો બધામાં જ ભક્તિ રહેલી છે. વૈષ્ણવ, જો અહીંયા જ પુષ્ટિ માર્ગની ખાસિયત છે. બધા એમ કે અહીંયા જ્ઞાન છે, અહીંયા કર્મ છે, પણ પુષ્ટિ માર્ગની માન્યતા શું છે કે આખી ગીતાજી એમાં એક બી અક્ષર એવો નથી જે ભક્તિમય નથી. જ્ઞાન અને કર્મ તો ભક્તિના સહાયક છે.
એટલા માટે એ ગીતાજીને સંપૂર્ણ ભક્તિ દ્વારા આપણે શ્રવણ કરવું જોઈએ વૈષ્ણવ. એ જ ભક્તિ શાસ્ત્રને આપણે બધા જ અહીંયા મળીને એકત્રિત થઈને સમજવા માટે આવ્યા છે કે એ પ્રભુના મુખે પ્રકટ થયેલું ભક્તિ શાસ્ત્ર છે શું. એ ભક્તિ શાસ્ત્રને यदि સમજવું હોય તો આપણી બુદ્ધિ એ આપણે અર્જુનની જેમ બનાવીએ તો આપણને શાસ્ત્ર સમજાય. બહુ ફાસ્ટ ન દોડાવતા. જો ગીતાજીને સમજવા માટે છે ને સ્માર્ટનેસ જોઈએ, ઓવર સ્માર્ટનેસ ન જોઈએ. સમજણ જોઈએ, અત્યધિક સમજણ ન જોઈએ. એ સૌથી સારી રીતે અગર સમજવું હોય ને તો અર્જુન પાસે જ આપણે સમજી શકીએ. જેટલું બોલવું તું એટલું જ અર્જુન બોલે છે ને બાકી બધું સાંભળે છે. હવે વસ્તુ વિચારો કે અગર પ્રભુ કઈ આજ્ઞા કરે, સામે અર્જુન 3-4 આર્ગ્યુમેન્ટ કે સામે 3-4 દલીલો મૂકે કે પ્રભુ નહીં આવું કરીએ તો આવું નહીં, આવું કરવું જોઈતું હતું, યુદ્ધમાં આવું નહીં પ્રભુ, આ મને બરાબર નથી લાગતું, આપણે આવું કરીએ. અગર આટલા બધા સંવાદ કે દલીલો કે આર્ગ્યુમેન્ટ થાત તો પછી ગીતાજી જેવો ગ્રંથ જ પ્રકટ ન થાત. આપણે બધા ભગવદ્ ગીતા એ અર્જુનની વાણી શ્રવણ કરવા માટે શ્રવણ કરીએ છીએ કે કૃષ્ણની વાણી શ્રવણ કરવા માટે શ્રવણ કરીએ છીએ? પણ આપણે અર્જુન પાસે બી શીખ લેવી જોઈએ. જે પ્રકારે અર્જુન જે માપમાં જેટલું બોલવું હતું એટલું જ બોલ્યું છે ને એટલું જ પૂછ્યું છે.